તો ગુજરાતમાં સિંહના હુમલાની અનેક એવી ઘટનાઓ બની રહી છે। છેલ્લા એક મહિનામાં સિંહના હુમલાથી આખું ગુજરાત હચમચ્યું છે। અમરેલી, ભાવનગર, ગિરનાર સુધી સિંહનો કહેર છે। એક મહિનો અનેક હુમલા, 5ના મોત અને એક ગંભીર રીતે ઘાયલ છે। બાળકથી લઈ યુવાન સુધી સિંહ હુમલામાં જીવ ગયા છે। ગીર પંથકમાં માનવ સિંહ સંઘર્ષ અત્યારે ચિંતાજનક સ્તરે છે। સિંહના હુમલાથી ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ પણ છે। વારંવારના હુમલાથી વન વિભાગની કામગીરી પર સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। વનરાજના વધતા હુમલાથી સુરક્ષા વ્યવસ્થા પણ અત્યારે તેના પર સવાલ। 16 જૂને અમરેલીમાં રેસ્ટોરન્ટ કર્મચારીનું સિંહ હુમલામાં મોત થયું હતું। 18 જૂને ભાવનગરમાં સિંહ હુમલામાં એક મૃતદેહ મળ્યો। 24 જૂને ચતુરી ગામમાં 5 વર્ષના બાળક પર હુમલો થયો, જેમાં મોત થયું। 6 જુલાઈ ગરાજિયામાં માલધારી પર હુમલો, જે ગંભીર રીતે ઘાયલ થયા। 8 જુલાઈએ લીલિયામાં યુવકનું સિંહના હુમલામાં મોત થયું। 11 જુલાઈ ગિરનાર પર 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો અને જંગલમાંથી પછી બાળકના અવશેષ મળી આવ્યા। તો સિંહના આ હુમલાને કારણે હવે જીવ પર સંકટ છે। એ જ વિશે આપણે સમજીશું કે સિંહના હુમલાથી અત્યાર સુધીમાં કઈ કઈ ઘટના બની છે। એક મહિનામાં અનેક એવા હુમલા થયા છે, જેમાં 16 જૂનના રોજ પ્રથમ બનાવ બન્યો હતો, જેમાં અમરેલીમાં સિંહે હુમલો કર્યો હતો। સાથે સાથે 29 વર્ષના રેસ્ટોરન્ટ કર્મચારી જેના પર સિંહે હુમલો કર્યો અને પછી તેનું મૃત્યુ નિપજ્યું હતું, જે ચિંતાજનક બાબત હતી। આ પહેલો અટેક આ પહેલા મહિનામાં અને હુમલામાં યુવકનું મોત થયું। આવા અનેક એવા બનાવ બન્યા છે અને બતાવે છે કે શું માણસો અને સિંહોનું હવે અસ્તિત્વ એ જોખમમાં આવી ગયું છે, એક મોટો સવાલ। અમરેલી બાદ ભાવનગર રેન્જમાં પણ આવો બનાવ બન્યો, જે 18 જૂને ફરી એકવાર સિંહે એટેક કર્યો અને જેમાં 48 કલાકમાં બીજી આ શંકાસ્પદ સિંહ હુમલાની ઘટના બની હતી। જો કે એની પાછળ બીજા ઘણા બધા પણ પરિબળ અને કારણ તારણ હોતા હોય છે। એક વ્યક્તિનો મૃતદેહ અહીંયા મળ્યો એટલે કહેવામાં આવ્યું કે આ તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તે સિંહે જ એના પર એટેક કર્યો હતો, જેમાં એનું મૃત્યુ થયું છે। પછી સિંહને પાંજરે પૂરવામાં આવ્યો, પછી આગળ વધે ફરી એકવાર અમરેલીનો બનાવ બને 24 જૂનનો, જેમાં ચતુરીમાં અમરેલીમાં યુવક પર હુમલો થયો હતો, જેમાં એનું મોત થયું। આમાં માફ કરશો, યુવક નહીં, 5 વર્ષનો બાળક હતો, જેને દાદાના હાથમાંથી સિંહણે ખેંચ્યો હતો। આ અમરેલીનો બનાવ છે, જ્યાં માસૂમ 5 વર્ષીય બાળક જેને સિંહ ખેંચ્યો અને બાળકનું તેમાં કરુણ મોત થયું હતું। આજે વધુ એક બાળકનો ભોગ લેવાયો છે। તો આવા ઘણા બધા હુમલા આ એક જ મહિનામાં થઈ ચૂક્યા છે। પછી આગળ આવીએ ગરાજિયાનો ભાવનગરનો આખો કેસ, પાલીતાણાનો જે 6 જુલાઈનો, જેમાં એક માલધારી જેના પર સિંહણ ત્રાટકી હતી, માલધારી પર સિંહણે હુમલો કર્યો હતો, જેના વિડીયો આપણે સૌ કોઈ જોયા કે કેવી રીતે જીવ સટોસટનો આખો ખેલ હતો। અહીંયા જો કે ગંભીર રીતે તે ઇજાગ્રસ્ત થયા હતા, માંડ માંડ એમનો જીવ બચ્યો હતો। એ માલધારી અડધો કલાક સુધી સિંહણની જોડે બેસી રહ્યા હતા। જો કે એ કિસ્સામાં માલધારીની સતર્કતા, થોડો પ્રેમ પણ એમને કામ આવી ગયો। 8 જુલાઈ અમરેલીનો ફરી એકવાર બનાવ બને છે લીલિયામાં, જ્યાં પરાકાષ્ઠા એટલા માટે જોવા મળી કારણ કે ઘણા લોકો ગેરકાયદે સિંહ દર્શન માટે જતા હોય છે અને એના માટે જ પછી એમને આવા પરિણામ ભોગવવા પડતા હોય છે। યુવક ગેરકાયદે સિંહ દર્શન માટે ત્યાં ગયો હતો અને પછી સિંહે હુમલો કર્યો। 21 વર્ષીય યુવકનું મોત થયું હતું। એ સમયગાળો એવો હતો કે જે ગેરકાયદેસર સિંહ દર્શન કરવામાં આવ્યું, મેટિંગ ચાલી રહ્યું હતું અને દરમિયાન જ્યારે યુવક આવ્યું પછી એનો ભોગ લેવાઈ ગયો અને હવે 11 જુલાઈ આ બનાવ ગિરનાર 50 પગથિયા જતો પરિવાર ચડ્યો હતો ને ત્યાં સિંહ આવે છે અને માસૂમ બાળકને ઉઠાવીને લઈ જાય છે। ખેડાના મોળજ ગામનો આ 12 વર્ષીય બાળક જેનો સિંહે શિકાર કર્યો છે અને હવે વિગત મળી રહી છે કે એને સિંહને પાંજરે પૂરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। લગભગ 50 પગથિયા જ પાસે આવ્યો અને સિંહ બાળકને ખેંચીને જતો રહ્યો। એવું નહીં કે થોડાક જ લોકો હતા, મોટી સંખ્યામાં લોકો ત્યાંથી નીકળતા હતા, છતાં પણ સિંહે હુમલો કર્યો। બાદમાં જંગલમાંથી અવશેષ અત્યારે મળી આવ્યા છે।